તો આપણે ભાઈ આટલા બે હતા નહીં પછી શું કાયા ભાઈ લાગે ઢોલ વગા ક્યાં આપણને तो हे फ्रेंड्स वेलकम टू अवर न्यू व्लॉग गुड मॉर्निंग। तो आज अपन निकल गया छे उठीने साइकिल लई तो साइकिलिंग करो तो जी खोरवा थोड़ो 6-7 किलोमीटर जईने आवशुं साइकिल लई એટલે થોડું સ્વાસ્થ્ય સારું રહે એટલે જઈએ સાયકલિંગ કરતા કરતા આપણા ચેરમાં મંદિરે આવી ગયા છીએ ઓય એમ કત્યો થોડું રેસ્ટ કરશું પછી નીકળશું પાછા લઈને સાયકલ આજે તો આપણો સાયકલિંગની એમ વિચાર છે ને આજે તે ખાસું સાયકલિંગ કરીને જઈએ જોઈએ કેટલે જવાય વધારે દૂર જઈ રહ્યા હતા હવે પાછા વળીએ છીએ ઘરે જવા માટે ખાસું કે એમ કે વધારે રનિંગ કરીને સાયકલિંગ કરી નાખ્યું પણ રનિંગ એ કરી નાખ્યું તો હવે આપણે પાછા ઘરે વળીએ છીએ આમાં ઘેર આવી જાય ને સાયકલ મૂકી નમજીએ ઘરમાં ચા બા પીએ ને પછી જઈએ તો આપણે નીકળી ગયા છીએ મહેકાલ આપણે પેલા માસી બીમાર હતા તેમને લેવા જવાના છે હોય તલોદ દવાખાને ક્યાંક બતાવવાના છે તો આપણે જઈએ છીએ હવે ગાડી લઈને તો નીકળીએ હવે ગાડી ચાલુ કરીને એવામાં છે એ ડેમાસી તો આમાં નીકળ્યા છે પાછા તલોદ જઈએ બીજો ના જતો ડાયરેક્ટ ઘેર દે ગમ જતો રહી હોય તો દવાનાથી એમ હિંમતનગર જવાનું આવ્યું ના પારસ હોય પછી પાર્કિંગ સુધી જાય પણ પાર્કિંગ મળતું નહીં આ ગઢોડા સિવિલ ચાલ નહીં હોય ઓટા ફેરા મારીએ એક પાર્કિંગ મળી પણ આ બેન બહારનું ખોલીને બેસી તો ફાઇનલી આપણે પાર્કિંગ મળી ગઈ છે પાર્ક કરી દીધી છે અંદર ઊંઘ્યા છીએ આપણે આમાં જઈએ પછી અંદર તો ફાઇનલી આપણે અંદર આવી જઈએ ભાઈ માસીને લઈને જોયો ચેકઅપ કરવા માટે આપણે ભાઈ વેટિંગ એરિયા પે હતી આમાં હિંમતનગરમાં ફટા એટીએમ હોતે છે દવાખાના બાજુ તો એટીએમ મળ્યું ના કેમ કે પૈસા ઉપાડવા માટે એટીએમ થી પૈસા ઉપડે એવું છે બીજું એટીએમ કાર્ડ એ ફરીએ તો મળતું જ નહીં સગવડ ઓછી છે સરકારની દવાખાના રાખવું પડે એટીએમ યાર કોઈને ઇમરજન્સી હોય તો એટીએમ એવું પડી શકે એવી રીતે રાખવું પડે દવાખાના એમ કઈ એટીએમ તો ફાઇનલી એટીએમ મળી ગયું હતું ને એટીએમ માં પૈસા કાઢી લીધા છે પાછા ઘેર પાછા દવાખાને જઈએ છીએ હું જે 2.5 કિલોમીટર ના હતા અને એટીએમ મળ્યું મોતીપુરા સર્કલે આ તો બહુ કાઠું કેમ કહેવાય દવાખાના હાજરી કે એટીએમ રાખવું પડે આવું બધાને તકલીફ પડે એના કરતી એટીએમ ની વ્યવસ્થા રાખવી પડે તો આપણે નીકળી ગયા છીએ ઘેર એમ હોય રહી દાખલ કરવાની તે હોય રહી એ દાખલ કર્યો પણ આપણે ઘેર જઈએ છે પછી જોઈએ હવાય તો આવશું ને પછી તો આપણે ઘેર આવ્યા તને જો ગાડીમાં ઉતરતા જ છે ને જો આય આઈજી હાલ લઈ જાઓ પકડ દાદી ના લેજો એ લઈને જાય એ લઈને જાય એ લઈને જઈએ એ જાય ઉપર આપણા નાવા જઈએ ચમક દવાખાનામાં એને નાવાનું થાય તે નાવા જઈએ
તો આપણે હવે બે હતા ભાઈ પછી આ શું કાયા ભાઈ લાગે ઢોલ વગા ક્યાં આપણને હું વગાડું હલાવ વગર આ તો વગાડીએ હો વગાડીએ ન મારીએ હેડો વગાડીએ તો હે ફ્રેન્ડ્સ આજે આપણે જે બતાવ્યું એ બ્લોગમાં કેપ્ચર થયું કેમ કે આજે દવાખાનામાં જ ફર્યા છીએ તો આજે વધારે બ્લોગ બનાવ્યો નથી તો આ બ્લોગ હવે આપણે એન્ડ કરીએ છીએ તો આવતા બ્લોગમાં જલ્દી મળીશું તો બાય